હા ભાઈ મામાનું નામ શું છે? રોંઠાને ક્યાં કરો તમે? તો આજનો બ્લોગ આખો એવો છે કે અહીંથી મામાના ઘરે જવાનું છે અત્યારે, અને પૂરા પરિવાર સાથે મામાના ઘરે જવાનું છે, અને ત્યાર પછી ત્યાં રાત્રિ રોકાઈ અને સવારમાં દીવ ફરવા જવાનું છે. તો બ્લોગને એન્ડ સુધી જોતા રહેજો, બહુ મજા આવશે મિત્રો તમને પણ, અને કેવો રહે છે બ્લોગ એ આપણે પણ જોઈએ. આપણે તો જોઈએ અહીંથી હવે અત્યારે આગળ નીકળવાનું છે. થોડી તો ક્યાં જવાનું છે? કે તો ક્યાં જવાનું છે? મામા ઘેર ક્યાં જવાનું છે? ક્યાં જવું? જોજે આપણું ખેતર જોજે, ચોરી ટીટોડી દેખાય, ખેતરમાં કાટલો દેખાય, ચવાવણી મોબાઈલ ખેતર દેખાય. अपने होते हैं, अपने तो अपने होते हैं. ઓય પાર્થિવ શું કરે? હાલે જમવા. એ તત્વમ ઓલા બધા કેવા આના જો મારે તો દક્ષની બાજુ રહેવાનું છે. દક્ષ કઠોટ ક્યાં તો આવ્યું? ક્યાં આવ્યો? કેના મામાને ઘેર આવ્યું? કાના મામાને ઘેર આવ્યું? તત્વમના મામાનું નામ શું છે? હે ભાઈ અહીં જો. હા ભાઈ મામાનું નામ શું છે? કાના મામા ની કેતન મામા. હું ઓય ડેંગાસિંહ, ઓય ડેંગાસિંહ, અમારે ફૂટ્યું ઘણી બધી નારેલી. ભાઈ દક્ષ, શું નામ છે તારું? હે દક્ષભાઈ? ઓહો, 4 પેઢીનું નામ આપી દીધું એટલે તે તો. ભાવીબેન ભરતભાઈ કચ્છોટ, બધીમાં કચ્છોટ જ લાગે. ત્યાં વાલી મમ્મી કઈ જરૂર નથી ને, હું ખોટો ધક્કો કરાવો એમ.
આ લોકો પાછા આવે તો ના એ પાછા હવે અમે પાછા આગળ પર જવું પડશે તો તોડ ઘડીક બેસવું પડશે તડકે પહેલાં પછી નીકળી જાય ને રોંઢાને ક્યાં કરો તમે હવે હવે કેટલું ખાવાનું ના બાપા હાલે તો ગયા વખતે અમે ઓય ગયા તો કહેતા નતા કે ભાઈ તત્વ અમને રમેડા વગેરે કે તમે નીકળી જાય કેમ મારા છોકરાને જોવો થતી છોકરાને પૂરીમાં કે આટલા રામભાઈ તો લે એ માય કે રામભાઈ ને ભરત ને આવ્યા તો અમારી ઘરે આવ્યા ને હવે એને જરૂર વાત મટી ગઈ એમ કહે દર વખતે આવું તો અહીંયા થઈને જ જાવ રામભાઈ કે હા મારા ડોહા એસી લીધી અમને એસી લેવું પડે 2 મહિના કરી 2 મહિનાથી હવે બહુ હોય રે તે હોઈ રહી નકર તો ગરમીના બહાર નીકળે પાછા તરત ઘર વગરી મારું મારું બારે બાર ક્યાં કરાય આ બાજુ બનાવે ને અલગ હા તો જ થાય આવો મમ્મા આવો બધા બધી નાના ભેગી બધી લઈ જાય હા હરતા કરતા ઈચ્છે તો ત્યાં ફળિયામાં એ પથ્થું જાવું કે આપણે દીવ હે પથ્થું દીવ જાવું લા કેતન હવે ખુરશીનો ટેકલો કરી દીધો જીવડો અડી ગયો એને અહીંયા તો પથ્થું કામ છે તારું હોટેલ સી વ્યૂ તો આપણે દીવમાં એન્ટ્રી થઈ ચૂક્યા છે અને અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી બીચ મતલબ કે દરિયા બાજુ તમે જઈ શકો છો અહીંયાથી બીચ અહીંયા પાર્કિંગ હા રહેવા દે ભાઈ એકદમ શાંત વાતાવરણ છે દીવનું સવારના લગભગ 10 વાગ્યા છે અને અહીંયા દરિયા કિનારો જે છે એકદમ શાંત છે ત્યારે તમે જોવો છો તડકો થોડો લાગે છે પરંતુ દરિયોને લીધે થોડી ઠંડી હવા આવે છે પાંચ છે અહીંયા કંઈ ચડાવવાના ના હોય એની પથુભાઈ હે પથુભાઈ દરિયાની નજીક જવાથી સિક્યુરિટી જે નજીકના સિક્યુરિટી છે તો એ ના પાડે છે કે ભાઈ દરિયામાં તમે નહીં જતા બહારથી તમારે જો પણ જોવું હોય તે તમે જોઈ શકો છો તો હવે આપણે જઈએ છીએ સીધા ડાયરેક્ટ દીવનો જે કિલ્લો છે મેઇન કિલ્લો છે જે જોવાલાયક છે તો એના તરફ આપણે જઈ રહ્યા છે અને આખો દરિયા કિનારો છે આ બ્રિજ છે અને સાઈડમાં તમે જોઈ શકો છો દરિયા કિનારો છે આખો અને એના ઉપર બ્રિજ છે ત્યાં અમે દરિયા કિનારે થોડી વાર રોકાયા હતા અને તે પછી ઘણા સ્થળે ફરવા જવાનું છે હજી પણ એટલા માટે નીકળી ગયા છે
તો આ જે તમે જોઈ શકો છો દીવનો આખું બસ સ્ટેન્ડની બાજુમાં જે આખો ચોક છે તો એ છે અને અહીંથી તમે ડાબી સાઈડ બાજુ આપણે વળવાનું રહેશે કે જે બાજુ આપણે દીવનો કિલ્લો આવેલો છે. અહીંયાથી 1-2 કિલોમીટર થાય છે અને અહીંયા જમણી સાઈડ અત્યારે તો ઘણું બધું અહીંયા પાડી નાખ્યું છે કારણ કે ઘણા વર્ષો પહેલાં અહીંયા આવ્યા હતા અને તે પછીનું અત્યારે જે તમે જોઈ શકો છો તો ઘણું બધું અહીંયા પરિવર્તન થઈ ગયું છે કારણ કે અત્યારે અહીંયા બધું કામ ચાલી રહ્યું છે એટલા માટે રોડ રસ્તા જે છે એ ખોદી નાખ્યા છે. પરંતુ આ આખું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અત્યારે. આજથી ઘણા સમય પહેલાં અમે અહીંયા આવ્યા હતા ત્યારે અહીંયા આખી જાળી હતી અને અહીંયા પેક હતું, પણ અત્યારે દરિયા કિનારો ઘણો બધો બૂરી દીધો છે અને તે પછીનું આખું પાર્કિંગ કરી નાખ્યું છે. જમણી સાઈડ ઘણી જગ્યાએ રહેણાંક પણ છે અને અહીંયા હોટેલો પણ છે. તો ઘણું બધું તમે જોઈ શકો છો. અહીંયા એક નેવીની સ્ટીમર પણ છે અને તે ક્રેચ થઈ ગયેલી છે, બહુ જૂની હશે એટલા માટે ડેકોરેટ માટે અને લોકોને જોવા માટે અહીંયા મૂકેલી છે. પરંતુ એનું ભાડું અહીંયા 100 રૂપિયા, બાળકોના 50 રૂપિયા અને મોટાના 100 રૂપિયા હતું. એટલા માટે જોવાનું કેન્સલ કર્યું. ત્યાર પછી અહીંયા પાર્કિંગ મૂકી અને આગળ ચાલીને જવાનું છે. હવે લગભગ બપોરના 12 વાગ્યા છે અને તડકો પણ બહુ જોરદાર હતો, ગરમી પણ બહુ જોરદાર હતી. એટલા માટે રસ્તામાં થોડું ઠંડુ થવા માટે બધાએ શરબત પીધા અને અમુક જે બાળકો હતા આરવી અને પાર્થિવ તો તેણે રસગોલા ખાધા. હાલ આગળ આવજો બધા. અહીંયાથી મેન કિલ્લામાં જવાનો ગેટ છે અને બહુ જૂના જમાનાનો છે. જ્યારે ફિરંગી લોકોનું જે રાજ્ય હતું ત્યારનો જે આ ગેટ છે તો ત્યાંથી તમારે સૌપ્રથમ એન્ટર થવાનું છે. અહીંયા તમારે આ પ્રમાણે આખું ડેકોરેશન આવશે, આખું જબરદસ્ત. અને કિલ્લો જે છે તો એ બહુ મોટો કિલ્લો છે, નાનો કોઈ કિલ્લો નથી. તો અહીંયા લીમડાના ઝાડવાને બધું ઘણું બધું છે તો ત્યાં તમે આરામ પણ કરી શકો છો. ઘણા લોકો અહીંયા તડકો વધારે પડવાથી અહીંયા વૃક્ષાના સાઈડે બેઠા છે બધા અને ઘણા લોકો જે પણ સામે જે ડિસ્પ્લે પર જે બધા ચૂનવાની જે નામો છે તો એ વાંચે છે. પરંતુ અમે ધીરે ધીરે અહીંયા જોતાં બધા આગળ નીકળીએ છીએ કારણ કે હજી ઘણું બધું ફરવાનું છે. અહીંયાથી તમારે જે કિલ્લાનો બીજો ગેટ છે ઊંચું ચડવાનું છે. આ ભાઈ દક્ષ છે તો એ હજી ગોલો ખૂટાડી એટલા માટે ગોલો ખાય છે. હે શું કરે? થાકી જાય તો થાકી જા. હે હજી તો આ ડુંગરો આખો ચડવાનો છે. આમ દેખાય તને ડુંગરો? હે અહીં બેસી જાય તો કેમ ભેગું થાય ભાઈ? દોડ 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 દોડ. કિલ્લાથી થોડાક આગળ નીકળશું એટલે અહીંયા સામે દીવા દાંડી દેખાશે અને દીવા દાંડી બહુ જૂની છે. જ્યારે ફિરંગીઓનું રાજ હતું ત્યારની દીવા દાંડી છે અને ઘણી બધી અહીંયા એના સિવાયની પણ જે અમુક જે અંડરગ્રાઉન્ડ વાડીઓ છે તો એ પણ તમને બતાવું છું. દીવા દાંડીની બાજુમાં એક જેલ પણ છે તો એ જેલમાં પણ આપણે જશું અને જેલમાં કેવી રીતના હોય છે એ પણ જોશું આપણે. પરંતુ આ જૂનવાણી જે છે વાડીઓ હોય અંગ્રેજોના વખતની તો એ વાડીઓ અહીંયા તમે જોઈ શકો છો. બહુ મોટી મોટી વાડીઓ છે. આ એક બીજી વાડી છે. તો આવી રીતના અલગ અલગ વાડીઓ છે અને બહુ જૂનવાણી તમે જોઈ શકો છો. ત્યાં જ બાજુમાં તમે ડાબી સાઈડ છે તો અહીંયા તોપ મૂકેલી છે ખાલી ડેકોરેટ માટે. પરંતુ પહેલાંના જમાનાની જે ફિરંગીઓનું જે રાજ્ય હતું આજથી 100 વર્ષ પહેલાં કે જે પણ હોય તે, તો અહીંયા તોપ મૂકેલી છે અને સોયફેરે પણ આપણે દરિયાની અંદર જે આખો કિલ્લો છે તો આ તોપનો ઉપયોગ એ સમયની અંદર ફટાફટ. ક્યાં ગયો તો પાર્થિવ તું? ત્યાં ક્યાં ગયો તો ભાઈ તું? ત્યાં શું કરવા ગયો તો ખરે તોપ તો જો કેવી છે. તો હવે આપણે આગળ પ્રયાણ કરવાનું છે, દીવા દાંડી તરફ જવાનું છે અને ત્યાં સૌપ્રથમ જે છે નીચે આપણે એક જેલ છે તો એ જેલ જશું અને તે પછી આપણે દીવા દાંડી તરફ આપણે જશું. ઊંચા ચડવાનું રહેશે આપણે તો એ પણ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે આખું બહારનું આ પ્રમાણનું છે બાંધકામ છે અને આ જેલ છે. તો જેલની અંદર પણ આપણે જોઈશું કે જેલ કેવી રીતે શું છે. તો આ પ્રમાણની પહેલાંના સમયની અંદર જેલ હતી અને અહીંયા જે છે તમે જોઈ શકો છો અહીંયા બાથરૂમની સુવિધા પણ હતી અને અહીંયા એક બારી હતી. બારીએથી આખું તમે જોઈ શકો છો આખો દરિયો અહીંયા તમને દેખાશે. તો આ પ્રમાણનું આખું અહીંયા લોકેશન હોય અને એક ઊંચી એક બારી હોય છે એમાં. તો ત્યાંથી બહાર આવશું એટલે આપણે આ દીવા દાંડી તરફ આપણે ચડવાનું રહેશે. આમાં કોઈ પણ પગથિયા નથી, આ પ્રમાણે જ તમારે ચડવાનું રહેશે. તો બધા લોકો આ પ્રમાણે ચડતા હોય છે. તો આપણે પણ ચડીએ. ચડો.
અહીંયા થોડી વાર માટે આપણે બધા રોકાણા, ફોટો સેશન કર્યું અને તે પછી આપણે આગળ નીકળી ગયા, ગંગેશ્વર તરફ જવા નીકળી ગયા આપણે. તો દીવાદાંડી ઉતરી અને કિલ્લો જોઈ અને બધા લોકો થાકી ગયા હતા. બપોરનો ટાઈમ થઈ ગયો હતો, લગભગ 1 થી 1:30 વાગી ગયો હતો અને બધાને ભૂખ પણ લાગી હતી. તો અહીંયા તમે નાગવા બીચ જાઓ ત્યારે આ પ્રમાણનું એક લોકેશન આવે છે અને અહીંયા બધાએ નાસ્તો કરી અને પછી ઉપર ચડવાનું છે આપણે. તો તે ગાડી થ્રુ જવાનું છે આપણે. તો પહેલાં બધા નાસ્તો કરી લઈએ, ઠંડા પીણા બધા કરી લીધા અને તે પછી ગાડીમાં આ પ્રમાણની ગાડી હોય છે. તો તેમાં આપણે ઊંચું ચડવાનું હોય છે. ફક્ત 2-5 મિનિટની અંદર તમે ઊંચા પૂગી જાઓ. બહુ ઊંચું નથી ચડવાનું, મતલબ કે 100-200 પગથિયાં હશે. પગથિયાં નથી, પણ આ પ્રમાણનો રોડ બનાવી દીધો છે અને આ પ્રમાણનું આખું ડેવલપ છે. તો આ પ્રમાણનું ઊંચું ચડી જવાનું પહેલાં અને ત્યારથી તમને ઘણું બધું તમને જે પણ છે દરિયો આખો જે છે લોકેશન જોવા મળશે અને એકદમ ઠંડી હવા અહીંયા આવતી હોય છે, કારણ કે અહીંયા દરિયો નજીક છે એટલા માટે ગરમ વાતાવરણ તમને અહીંયા ન લાગે. તો અહીંયા ઉતરી જશું આપણે થોડી વારની અંદર. અહીંયા તો ત્યાં ઊંચા એક અહીંયા મંદિર આવે છે, બહુ જૂનવાણી મંદિર છે અને ત્યાંથી તમારે દરિયાનું પાણી આવે છે. દરિયાનું પાણીમાં નીચે બધા નાતા પણ હોય છે અને આ પ્રમાણનું આખું અહીંયાથી દરિયાનું પાણી આવતું હોય છે અને અહીંયા લોકો બધા નાતા હોય છે. અને સામે એક મૂર્તિ પણ છે, શંકર મંદિર હોય કે જે પણ બહુ કંઈ ખ્યાલ નથી કંઈ, પરંતુ એક મંદિર આવે છે અને ત્યાં લોકો બધા નાતા હોય છે. બહુ સુંદર નજારો હોય છે અને બહુ પૌરાણિક મંદિર છે. ઉનાળાનો સમય હોય ત્યારે આ પ્રમાણની ઠંડક મેળવવા માટે બધા લોકો ઘણા બધા ક્યાંથી આવતા હોય છે અને અહીંયા તમારે સેફટીવાળું હોય છે, કારણ કે તમારે સામે જે છે એ જાળી હોય છે એટલે કોઈ પ્રોબ્લેમ જેવું નથી હોતું. અને અહીંયાથી તમારે હવે બહાર નીકળી જવાનું છે. તમારે બહાર નીકળી અને તમે બહારનો જે નજારો તમે જુઓ છો તો આ પ્રમાણનો આખો દરિયાનો નજારો છે અને લોકો હળવાશ માણવા માટે અહીંયા આવતા હોય છે. અત્યારે ચોમાસાનો સમય છે એટલા માટે દરિયો જે છે એના મોજા જે છે બહુ જોરદાર તમે જોઈ શકો છો. ગરમી અત્યારે જોરદાર પડી રહી છે, પરંતુ દરિયાની નજીક એકદમ શીતળ સાઈડો જે પ્રમાણે હોય એ પ્રમાણે ઠંડી હવા આવે છે. તો અત્યારે વાગ્યા છે દિવસના 3:30 વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ નાગવા બીચ અને દીવનું છેલ્લું સ્ટેશન કહી શકાય. અહીંયા અમુક લોકો જે આવતા હોય તો ઘણા બધા લોકો દીવાદાંડી અને કિલ્લો જોઈને પણ વયા જતા હોય છે, પરંતુ અમારું એક નક્કી કર્યું હતું કે ભાઈ આપણે નાગવા બીચ બધાએ નક્કી કર્યું હતું કે નાગવા બીચ જવું છે. તો અહીંયા નાગવા બીચ આવી ગયા અને હવે અમારું આ છેલ્લું સ્ટેશન છે. અહીંયાથી હવે નાસ્તા પાણી કરી અને ઘરે જવાનું છે મિત્રો. તો આ વિડીયો અહીંયા આપણે એન્ડિંગ કરી દઈએ છીએ. બાળકોને પણ હમણાં વેકેશન હતું અને હવે ટૂંક સમયની અંદર વેકેશન ખોલવાનું છે, એટલા માટે એક નાનો એવડો આ પ્રવાસ રાખ્યો હતો, કારણ કે ગરમીનું વાતાવરણ અત્યારે જોરદાર છે. તો કંઈક દરિયા કિનારે આપણે રહીએ તો નેચરલી વાતાવરણ અને ઠંડી હવા આવે, તો એ પ્રમાણનું આખું આયોજન હતું મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.